સુરતમાં માંગરોળમાં એસડીઆરએફની ટીમે હાથ ધર્યું છે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। દ્રશ્યો જુઓ, કિમટા રસ્તા પાસે જીઆઈડીસીમાં કામદારો ફસાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। 25થી વધારે કામદારો ફસાયા હોવાનો મેસેજ મળતા જ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી। પાલોદ પોલીસ અને એસડીઆરએફની ટીમે કેડસમાં પાણીમાંથી કામદારોને બચાવ્યા તેના દ્રશ્યો કે જ્યાં 25થી વધારે કામદારો ફસાયેલા હતા અને એનડીઆરએફની ટીમ કેવી રીતે દેવદૂત માફ કરશો એસડીઆરએફની ટીમ છે, એસડીઆરએફની ટીમ કેવી રીતે દેવદૂત બનીને આવી તે જુઓ। તેમણે ગળામાં એ લાઈફ જેકેટ પહેરેલું છે અને મોટર બોટના માધ્યમથી એ અલગ અલગ ઔદ્યોગિક વિસ્તારમાં પહોંચે છે। જીઆઈડીસીમાં કામદારો ફસાયા હતા। આ એ જ જીઆઈડીસી છે કે જ્યાં વગર વરસાદે મોટા વાહનો અહીં ચાલતા હોય છે, પરંતુ પાણી એટલું છે કે હવે બોટ ચલાવવાનો વારો આવ્યો હોય અને આ 25 કામદારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને પૂરની સ્થિતિ ઊભી થઈ છે। કીમ ચાર રસ્તા નજીક જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે ત્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને પગલે એક કંપનીમાં કેટલાક કામદારો ફસાયા હોવાની માહિતી જે સ્થાનિક પોલીસ છે તેઓ દ્વારા એસટીએફને આપવામાં આવતા સીધા દ્રશ્યો જોઈ શકો છો કે એસટીએફની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખી રેસ્ક્યુ માટે જઈ રહી છે। ત્યારે આપણી સાથે પાલોદ પોલીસ સ્ટેશનના પીએ છે અમૃતજીસિંહ રાણા। સાહેબ, કયા પ્રકારનો કોલ મળ્યો હતો, કેવી કામગીરી છે? આજરોજ વહેલી સવારે પાલોદ ગામની સીમમાં મોટા બોરસરા કંપનીઓ છે બધી 3-4, એમાં આશરે 20થી 25 માણસો ફસાયેલા હોવાની માહિતી મળેલ છે। તાત્કાલિક એસડીઆરએફ ટીમ ઓલરેડી સ્ટેન્ડ બાય હોય, એમનો સંપર્ક કરી અને એ લોકોને રેસ્ક્યુ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। સાહેબ, વારંવાર અપીલ કરવામાં આવી રહી છે છતાં લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, કેટલું ગંભીર? ગઈકાલ સવારથી પોલીસ પ્રશાસન સાથે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રશાસન સાથે મળી અને વહેલી સવારથી લોકોને તમામ ગામોમાં સમજાવવામાં આવી રહ્યા કે ભાઈ વહેલી સુરક્ષિત સ્થળે ખસી જાઓ, પાણીનું સ્તર વધવાની પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં ઘણા લોકોને ભૂતકાળમાં જે તે જગ્યાએ પાણી નહીં આવેલ હોવાની આશા એ લોકો ખસેલ નથી, પરંતુ અત્યારે હાલમાં આપણે એ લોકોને રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છીએ। બિલકુલ સીધા દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળની સાઈડ કે આ રીતે જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે। જે કામદારો જે ફસાયા છે તેઓને હાલ જે સ્થાનિક પોલીસ સાથે એસટીએફની ટીમ પણ રેસ્ક્યુ કરવાની કામગીરીમાં જોડાય છે। ટૂંક સમયમાં તેઓને બચાવી લેવામાં આવશે। તંત્રની વારંવાર સૂચના છતાં જે ઘણા લોકો છે તે સ્થળાંતર કરી રહ્યા નથી અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જે પણ અસરગ્રસ્ત લોકો છે તે તાત્કાલિક સ્થળાંતર કરે તેવી સ્થાનિક તંત્ર અપીલ કરી રહ્યું છે। મેહુલ ભોકાળવા, TV9 માંગરોળ। તો આપે જોયું કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। હવે સુરતમાં જ માંગરોળની વાત કરીએ। ભાટકોલ ગામ બેટમાં ફેરવાયું। અનેક ઘરો અને રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત થયું છે। રસ્તા બંધ થતા અનેક ગામોના સંપર્ક તૂટ્યા। ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું। તંત્રની ટીમોએ પરિસ્થિતિનો તાગ મેળવવાની પણ કામગીરી શરૂ કરી છે। પાલોદ ગામમાં અંદાજે 50થી 60 અત્યારે પાણી ભરાઈ ગયેલા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં ખાનસરી કોલોની, જૂના પાલોદ ગામોમાં અને કોઠવા ગામે પણ અંદાજે 70 જેટલા ઘરોમાં પાણી ભરાયેલા છે। મહત્વનું છે કે અનેક જગ્યા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો। સાથે જ ગામોનો સંપર્ક કપાતા લોકો પોતાના ઘરમાં પુરાવા મજબૂર બન્યા। સ્થાનિક તંત્ર અને બચાવ ટીમોએ લોકોના રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી। સુરત જિલ્લામાં ખાબકી રહેલા ભારે વરસાદને પગલે જે કીમ નદી છે, કીમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે। કીમ નદીના પાણી અનેક ગામડાઓમાં ઘૂસી ગયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટકોલ ગામ ખાતે પણ આજે પૂરની સ્થિતિ સર્જાય છે। જે ભાટકોલથી જે કોઠવા ગામ તરફનો જે રસ્તો છે આ રસ્તા પર કમરથી છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે, જેને પગલે જે આ ભાટકોલ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। આ ભાટકોલ ગામથી જે કોઠવા ગામનો રસ્તો છે તે હાલ જળમગ્ન થતા જે એકબીજા ગામોનો જે સીધો કનેક્ટિવિટી છે તે કનેક્ટ તૂટી ગયું છે, જેને પગલે લોકોને ખૂબ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। મોડી રાત્રે જ અહીંયા પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું અને એકાએક પાણી વધાઈ ગયા હતા, જેને પગલે જે સ્થાનિક તંત્ર છે તે તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોડી રાત્રિથી જ સ્થળાંતર તેમજ રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર હજુ પણ સતત આ પાણીમાં વધારો થઈ રહ્યો છે, જે એક ચિંતાજનક બાબત છે। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મેહુલ ભોકાળવા, TV9 માંગરોળ।